યુટ્યુબ ફેમિલીને મારા જય માતાજી, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હે તે ત્યો એક મેઠો લેબડો હે ને એ બાબાનો હે. બાબા માટે કોક લઈ લો આનાથી. મેં મિત્રો કાલે હે તે મેં કીધું હતું એ જે મેદી જેવું લાગે ને એ રહ્યો આ મેદી નહીં, આ રહ્યો ને મેઠો લેબડો એ મને હવે ખબર પડી. જો કે મને એવું લાગતું હતું કે મેદી છે પણ એ મેદી નહીં, મેઠો લેબડો છે. તો હવે એને વાપવાનો હે હોય એ જો ઓબો દેખાય એને જોડે ત્યાં સાઈડમાં આ ચીકુડી છે, ઓબો છે, પછી ત્યાં ચીકુડી છે અને એ બીઓને વચ્ચે ત્યાં મેઠો લેબડો વાવી દેવાનો. કેમ કે પેલી બાજુ બધે છે ને તો ભેહો ને એવું બધું ફરે ને એટલે તે મેઠો લેબડો રાખે નહીં એટલા માટે. અને મિત્રો खड़ने के लिए कुछ मिला नहीं तो मैंने ये ला दिया खाड़ा खड़ने के लिए. इससे खाड़ा खड़ना है ऐसे ऐसे. आ जो अड़चिया निकले है न ये जो देखाय मरी ना जाए ने એટલે હવે સાવચેતીથી ખણવું પડશે. આ જો અળસિયું એક આવી રહ્યું, આ બીજું દેખાય એ રहा, देखो ये रहा. તો મિત્રો આ અળસિયા મિત્રો કઈ જગ્યાએ નીકળે ખબર? જે જમીન હોય ને એ ફળદ્રુપ હોય એ જગ્યાએ અળસિયા નીકળે એવું હોય. એટલે આ જગ્યા આપણે ફળદ્રુપે અમારે જો કે બધી જમીન ફળદ્રુપ જ છે તો આ જગ્યાએ આપણે ખણવા માટે મને કોઈ ના મળ્યું જો. કેમ કે બધું વાડીએ લઈને ગયા. એમાં જે મેઇન ખણવાની સામગ્રી છે ને જે સાધન છે એ આપણે વાડીએ છે. આ જો બીજું નીકળ્યું છે ને કેટલા બધા અળસિયા નીકળ્યા હોય તો એક જગ્યાથી ખાલી આટલામાંથી निकल जाए अभी थोड़ी देर के लिए बाहर, नहीं तो मर जाएगा. तो आ जगह मेठो लेबड़ो आવો. અને જો કે ઉપર હે તે વરસાદ ઝરમરીએ ચાલુ થઈ ગયા ને એટલે મને એમ કે ઉગી જાય કમ્પ્લીટ. જો કે ઉગવાના તો હે જ ભેદ હે એટલે પણ એમ સારું પાણી પાણી પાવું ના પડે એટલે જલ્દી ઉગી જાય એવું. મિત્રો ચડ્ડા બड्डा પહેરીને માફ કરજો. જો કે ચડ્ડા ઘેર તો ચાલે, ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ હોય તો ઘરે જ પહેર્યા હે ને ભાઈ. જો કે થોડો વધારે ખણી દી. તો કે આ જમીન ફળદ્રુપ હે તો સાબિત થઈ ગયું ને આનાથી. અળસિયા હે ને આનાથી. तो હવે लाई दिए मिठो लीमड़ो, ये रहा. चल बगा आई जा. इसको निकालना पड़ेगा. एक हाथ में मोबाइल है, एक हाथ में इसको निकालना पड़ेगा. ऐसा काम काज है. नीचे जो मुका एम है नहीं, स्टैंड अंदर पड़ू है, ये बड़ी प्रॉब्लम है. एक हाथे तोड़વું પડશે. निकल जा. वेरी गुड. इसको यहाँ रख देते हैं. ऐसे. और सुगंध मित्रों जो कि काले में नजीक आया होत तो सुगंध खबर पड़ी जो कि मेठो लेबड़ो है पण खाली दूर थी ज बता दी तो ओनी सुगंध ज आखी अलग है. सुगंध बताओ. मेठा लेबड़ा सुगंध तमे लीधी ने चेक करजो, अलग सुगंध है. जो कि ये हो गया कंप्लीट हमारा लीमड़ा. उगी जाए. जो कि હું આવું ને લગભગ બધા ઉગી જ જાય પણ બેહો અમારે પકવી જોઈએ નહીં અને વાવાઝોડું ના આવવું જોઈએ. કેમ કે ત્યાં મોટો અબો તો વાવાઝોડું આવ્યું ને એટલે પડી ગયો એવું કામકાજ. એટલે બાકી ઉગી જાય. જે વાવું ને બધું ઉગી જાય. આ બધા ઝાડ મારા વાયેલા છે લગભગ. આવી ને ચીકુડી ખાઈ ગયો તો આખો તો મસ્ત એવી પોગળી ગઈ, પાછી લીલી લીલી થઈ ગઈ. બાકી ખાઈ ગયું તો આટલું વધ્યું હતું થડી ગયું ખાલી તોય પાછી વળી એમ. તો अब इसका हो गया कंप्लीट. ये देखो. તો આવી રીતે વૃક્ષારોપણ કરવું. જો કે અમે તો કરીએ છીએ બધે ઝાડે ઝાડ કરી દેવાનું. આ જો હવે આ લેબુડી ને આ લેબુડીને આ બધું આ रोपा लेने जाना है वाड़िए. इसको वाड़िए वाएंगे.
કેમ કે વાડીએ હે ને વોદરા વધારે આવે, તો વોદરા હે તે લેબુ તો ખાવાના હે નહીં, એટલે વાડીએ ચાલે. મેઠો લેબડો ઓય સારો રહે, એટલે એ શાકમાં આમ નાખવા જોઈએ, એના માટે ઓય વાવે. ને કે ઓય ઓલરેડી ઘણા બધા હતા ઝાડ, જો કે ત્યાં જ વાવવાના હતા બધા, પણ આ મેઠો લેબડો કીધું હોય જોવાય નહોતો આપણે જોઈ. આ બધા ખારા ખારા લેબડાય, આ હે ને ખારા ખારા, કોઈ કોમમાં ના આવે એવા લેબડાય. જો કે કોમમાં તો સારા આવે, ઓક્સિજન આપે ને, એ ભણ્યું છે ને વિજ્ઞાનમાં, એટલે ખબર. ना जो दादू अंदर बैठा है, पंखा चालू है, और मेरे हाथ ऐसे हो गए, देखो कैस ऐसा हो गया ऐसा. अरे 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 काला पट थी गया, तो धोवा पड़से भाई, इधर से धो देंगे. हाँ में खराब ज पानी है, हाथे खराब है, जो कि पग मेला नहीं थे तो रेड दो ना, चोख्खा पानी थी त्याथी धोई नाखवाना, डबल वार धोवाना. ऊपर में अपना सोटा चालू है, અને અમે કાલે તે આખો દિવસ તવી મારી, એ જે તવી આવે ને પલાવ જેવી એ રીએ બે ખેતરમાં તવી મારી, અને પછી એમ હતું કે આજ પાછું વાઈ દેવો, એટલે ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો. અને એ જમીન એવી છે ને માટીયાળ કાળી જમીન હોય ને જે, એટલે ભેજ પડે છે વધારે, ભેજ વધારે હોય એટલે ખેડાય નહીં, તો એમાં ભેજ વધારે પડે છે એટલે ખેડવાનું આમ નામ રહી ગયું ને ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો. तो ऐसा कामकाज है. तो मित्रों आज आ व्लॉग आ जगह पूरा कर दिए तो केवो रहे. क्या बोला तूने? તમને એમ કે આજને જ ચાલુ કરીને આજને જ પતાવી દીધું, તો પ્રોબ્લેમ છે થોડી, કેમ કે કાલે વ્લોગ આપણે બનાવ્યો નહીં અને આજે તે અપલોડ ના કરું તો કાલે તમને વ્લોગ મળે નહીં. અપલોડ થતા અમારો ટાઈમ લાગે, કેમ કે આ વરસાદી જે માહોલ હે ને એમાં 5G તો જો કે પકડતું હોય નહીં, આ જગ્યાએ નહીં પકડતું, અને બહાર હે તે વરસાદ હોય એટલે જવાય નહીં, એવું બધું છે પ્રોબ્લેમ. એટલે બ્લોગ અપલોડ થવામાં કમસે કમ આખી નાઇટ લાગી જાય, ગણી લો 7 થી 8 કલાક ગણો, એટલે નાઇટ જ પૂરી ગણી લો. એવું પ્રોબ્લેમ છે, એટલે હમણાં અપલોડ કરવું જરૂરી છે. એટલે આજનો આ બ્લોગ આટલો છે તે અપલોડ કરી દો, બરાબર રહે ને? તો કેવું રહે? સારું રહે. તો મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તમે કરી દેજો, લાઈક શેર કમેન્ટ તો તમે કરતા હો નહીં, બાધા લીધી છે તો એ થોડી તે બાધા મૂકી દો હવે થોડી વાર માટે. સબસ્ક્રાઈબ તો ખાસ કરી દેજો, બરાબર? અનસબસ્ક્રાઈબ નહીં કરવાનું, આપણે સબસ્ક્રાઈબ કરવાનું, કે એના તો પૈસા લાગતા નહીં, ખાલી એ મસ્ત લખેલું હોય ને સબસ્ક્રાઈબ, એની પર દબાઈ દેવાનું, પછી ઘંટડી ઉપર આવે ને એ ઘંટડી ઓન કરી દેવાની, એટલે જેવું હું અપલોડ કરું ને એવો તમને તે મેસેજ આવે, એટલે સાબિત થઈ જાય કે હું હોઉં એમ. એટલા માટે તમે તે સબસ્ક્રાઈબ કરી દેજો ને ઘંટડી દબાઈ દેજો. હા તો મને એમ કે તમને કદાચ ના આવડતું હોય તો શીખવાડી દઉં એમ. ચાલો તો મળીશું નવા વ્લોગમાં, ત્યાર સુધી જય માતાજી.